દશામાની મૂર્તિ વિસર્જન કરતા લોકો ડૂબ્યા। જ્યાં મિત્રો વાત કીધું દર વર્ષે આવા તો મિત્રો કિસ્સાઓ આપણને જોવા મળતા જ હોય છે, પરંતુ આ વખતે આવો કિસ્સો ન થાય એ માટે ખાસ કરીને આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આ વિડીયોની અંદર તમને બધા લોકોને હું સાવધાન રહેવા માટે કહેવા માટે આવ્યો છું। જય દશામાં મિત્રો, ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે દશામાના વિડીયો તમારો ભાઈ તમારા માટે લાવવાનો છું। હાલ મિત્રો વાત કીધું દર વર્ષે એવા ને એવા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જેમની અંદર લોકો છે મિત્રો વાત કીધું દશામાની મૂર્તિ વિસર્જન કરવા જતા હોય છે, ત્યારે મિત્રો કીધું જોશની અંદર આવીને વધારે પાણીમાં વયા જતા હોય છે અને ત્યારબાદ લોકો છે મિત્રો કીધું ડૂબતા હોય છે। દર વર્ષે એવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે જે ઘટનાઓની અંદર દશામાની મૂર્તિ વિસર્જન કરવા જતા હોય છે અને ત્યારે લોકો મોજ મસ્તી કરવામાં આવી જાય છે। ત્યારે મિત્રો કીધું લોકો છે એ કંઈક ને કંઈક જોશમાં આવીને વધારે પાણીમાં જતા હોય છે। તો આ વખતે આશા રાખશું કે મિત્રો આવી ઘટનાઓ ન જોવા મળે, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે આજનો દાડો એટલે કે 11મા દિવસે દશામાના મૂર્તિની વિસર્જન કરવા માટે જતા હોય છે લોકો। હજારોની સંખ્યામાં લોકો નદી નાળાઓ દરિયાઓની અંદર જતા હોય છે। બધા લોકો જોશની આવીને વધારે પાણી અંદર ચાલ્યા જતા હોય છે કે ભાઈ વધારે પાણીની અંદર અમે મૂર્તિ વિસર્જન કર્યું તો વધારે ચમત્કારો દેખાય, પરંતુ એવું નથી હોતું ભાઈઓ। બધા લોકોને બી હાથ જોડીને નમ્ર વિનંતી કરીશું કે ભાઈ દશામાની મૂર્તિ વિસર્જન કરવા જાય છે ત્યારે ખાસ કરીને સાવચેતી રાખજો, સાવધાન રાખજો, કારણ કે ઘણા બધા લોકો પાણીની અંદર ડૂબતા હોય છે। દર વર્ષે એવા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જેમની અંદર લોકો દશામાની મૂર્તિ વિસર્જન કરવા જતા હોય છે અને ત્યારે મિત્રો તેમનું મૃત્યુ થઈ ગયું હોય। તો ક્યાંક ને ક્યાંક બધા લોકો ખાસ કરીને નમ્ર વિનંતી કરું છું બધા લોકોને હું દશામાની આપણે પ્રાર્થના કરી 10 દાડા જે રીતે મિત્રો ઉપવાસ કર્યો, ધામધૂમથી આરતીઓ કરી, ગુણગાન ગાઈ, એવી જ રીતે આપણે 11મા દિવસે પણ કરીશું શાંતિપૂર્વક આપણે દશામાની મૂર્તિ વિસર્જન કરીએ। નહીં એવા કિસ્સાઓ જોવા મળે કે જેમની અંદર લોકોના મૃત્યુ થઈ જાય, પાણીની અંદર ડૂબી જાય। આ વખતે બધા લોકો આશા રાખશું કે આવા કિસ્સાઓ ન જોવા મળે। બધા લોકોને બી હાથ જોડીને નમ્ર વિનંતી, બધા લોકોને વોટ્સએપ ગ્રુપની અંદર આ વિડીયો શેર કરી દેજો, બધા લોકોને શેર કરી દેજો કે આ વખતે ખાસ કરીને સાવચેતી રાખો। વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો। આજના વિડીયોમાં આટલું જ, આપણે એક નવો વિડીયો બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।